ખેડા જિલ્લામાં ડીજે સંચાલકો બેફામ બન્યા। મૌધાના મીનાવાડા ગામે બે ડીજે સંચાલકો સામસામે આવ્યા અને લગ્ન પ્રસંગમાં બંને ડીજે સંચાલકો સામસામે અભદ્ર ભાષણ કરતા જોવા મળ્યા। ડીજે સંચાલકોએ અભદ્ર ભાષણ કરી લગ્ન પ્રસંગમાં ભંગ પાડ્યો। મૌધા પોલીસ સ્ટેશનમાં બે ડીજે સંચાલકો સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ। બંને ડીજે સંચાલકોના સમર્થકોએ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી। બંને ડીજે સંચાલકોની કોમ્પિટિશન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। ખેડા જિલ્લાનું મૌધા અને મૌધા પોલીસ મથકમાં બે ડીજે સંચાલકો સાથે સાથે જે ઓપરેટરો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આશરે 19 જેટલી લોકોની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ બે ડીજે એ જ છે કે આ ડીજે મીનાવાડા ગામમાં કોમ્પિટિશન માટે ઉતર્યા હતા। મહત્વની બીજી બાબત જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ત્યાં પોલીસ પણ પહોંચી હતી, પરંતુ મોટું ટોળું હતું જેને લઈ પોલીસને પાછું આવવું પડ્યું હતું। ત્યારબાદ પોલીસે અન્ય ફોર્સ બોલાવી અને ઘટના સ્થળ પર પહોંચી હતી ને ત્યાં આગળથી આ બે ડીજે સાથે સાથે જે વાહન ચાલક છે તેમને અરેસ્ટ કર્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે, આ બે ડીજે કેટલા સમય પહેલાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી અને પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક મીનાવાડા ગામ છે તે મીનાવાડા ગામે આ બે ડીજે વચ્ચે હરીફાઈ છે। એટલે કહી શકાય કે ત્યારબાદ આ જે ડીજે છે તે ડીજે પહોંચવાનું હતું દબાણ, એટલે દબાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ રંગમાં ભંગ પડ્યો। પોલીસે આ બંને ડીજેને જપ્ત કર્યા માટે ગઈકાલે દબાણમાં આ કોમ્પિટિશન ના થઈ। સાથે સાથે જે પોસ્ટ મૂકવામાં આવી હતી પોસ્ટને લઈ દબાણમાં પણ 20,000 જેટલું માણસ ભેગું થયું હતું ને જે પ્રસંગ હતો તે પ્રસંગમાં તે માણસ જમી ગયું અને જે જાનવાળા હતા જાનૈયાઓ તેમને ભૂખ્યું પાછું આવવું પડ્યું। બીજી તરફ મૌધા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને કેટલાય આરોપીઓને અહીંયા આગળ ધરપકડ કરવામાં આવી છે અને હવે થોડીક જ વારમાં તે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર પણ લઈ જવામાં આવશે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, મૌધા।